નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ પ્રોફેશનલ કમ્યુનિકેશન એન્ડ એથિક્સ ના વિડિયો લેક્ચરમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ત્રણેક વિડિયો આ સબ્જેક્ટના અપલોડ કરી દીધા છે. સ્ટાર્ટિંગમાં તમને જણાવ્યું છે કે પહેલાનો જે સબ્જેક્ટ હતો ETC એમાંના કેટલાક ટોપિક જે છે એ કોમન છે, અત્યારે પણ છે, તો એનો વિડિયો તમને બતાવ્યો છે પહેલા જ વિડિયોની અંદર. ત્યાર પછી આપણે સમજ્યા છીએ વોટ ઇઝ કમ્યુનિકેશન. ત્યાર પછી ત્રીજો વિડિયો છે કન્સેપ્ટ ઓફ કમ્યુનિકેશન. તો ત્રણ વિડિયો જો હજુ તમે નથી જોયા તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો અને બી સેમિસ્ટર 3 ના તમામ વિદ્યાર્થીઓ સુધી આ YouTube ચેનલ એટલે કે ઇંગ્લિશ વિથ હિતેશ સર આ ચેનલની લિંક છે એ બધા સુધી શેર કરી દો, જેથી કરી અને આ સબ્જેક્ટ તેમજ આઈસી સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના પણ વિડિયો, નવા ક્વેશ્ચન્સ અને મટીરિયલ એ તમને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો. હવે આજે આપણે જોવાના છીએ યુનિટ 1 પ્રોફેશનલ કમ્યુનિકેશન. પહેલો યુનિટ છે પ્રોફેશનલ કમ્યુનિકેશન. તો આ જે પહેલો યુનિટ છે એ પહેલા યુનિટની અંદર કેટલા એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે કે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર છે. તો મેં બધા ટોપિક નું એનાલિસિસ કરી અને કેટલાક ક્વેશ્ચન્સ બનાવ્યા છે. તો અહીંયા 10 ક્વેશ્ચન્સ તમારી સામે મૂકું છું. તો હવે તમે જોઈ શકો છો કે આવા ક્વેશ્ચન્સ તમને પરીક્ષામાં પૂછાશે. અગાઉ ETC ની અંદર આ જ કમ્યુનિકેશન નો યુનિટ છે એ યુનિટમાંથી કેટલાક એવા ક્વેશ્ચન્સ હતા કે જે અહીંયા પણ તમને પૂછી શકાય. તો પહેલો ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ડિસ્ક્રાઇબ કમ્યુનિકેશન પ્રોસેસ વિથ ડાયાગ્રામ. ડાયાગ્રામ સાથે કમ્યુનિકેશનની પ્રોસેસ તમારે બતાવવાની છે. એક્સપ્લેન ઈચ એલિમેન્ટ ઇન ડિટેલ. અને એના જે એલિમેન્ટ્સ છે સેન્ડર, ફીડબેક, રિસીવર, ચેનલ, બરાબર, આ બધા જે એના એલિમેન્ટ છે એ એલિમેન્ટને આપણે ડિસ્ક્રાઇબ કરવાના છે. ત્યાર પછી એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ કમ્યુનિકેશન ઇન ડિટેલ. આ કમ્યુ છે એ શોર્ટમાં લખ્યું છે કમ્યુનિકેશન ઇન ડિટેલ. હવે અગાઉની જે પેપર પેટર્ન હતી એમાં 3 માર્ક્સના ક્વેશ્ચન પૂછાતા, 4 માર્કમાં પૂછાતા અને 7 માર્કમાં પૂછાતા. તો આ રીતે 70 માર્કનું પેપર હતું અને 3, 4 અને 7, 3, 4 એટલે કે 14 માર્કનો એક એક ક્વેશ્ચન તમને પૂછાતો. ક્વેશ્ચન 1, A, B અને C આ રીતે. તો અત્યારે તમને હવે પેપર પેટર્ન કઈ રીતે છે એ લગભગ તો કઈ બહુ ફેરફાર નહીં હોય, પણ આ રીતે જ હશે. થર્ડ ક્વેશ્ચન કે વોટ આર ધ ટાઇપ્સ ઓફ કમ્યુનિકેશન ના પ્રકાર એ પહેલા બતાવવાના છે. વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન. પછી ડિસ્કસ વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન વિથ એક્ઝામ્પલ. વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશન ના એક્ઝામ્પલ સાથે તમારે સમજાવવાનું છે. ત્યાર પછી વોટ ઇઝ નોન વર્બલ કમ્યુનિકેશન. ડિસ્ક્રાઇબ ધ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન વિથ એક્ઝામ્પલ. કે નોન વર્બલ કમ્યુનિકેશન શું છે અને એના ટાઇપ્સ કયા છે, નોન વર્બલ કમ્યુનિકેશનના ટાઇપ્સ કયા છે એ શોર્ટમાં તમારે એક્સપ્લેન કરવાના છે. અને એક્સપ્લેન ધ બેરિયર્સ ટુ ઇફેક્ટિવ કમ્યુનિકેશન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભાઈ ઇફેક્ટિવ કમ્યુનિકેશન છે એની અંદર કઈ રીતે બેરિયર્સ આવે છે, બેરિયર્સ એટલે એમાં પ્રોબ્લેમ કઈ રીતે આવે છે અને હાઉ કેન ધીઝ બેરિયર્સ બી રિમૂવ્ડ. અને આ જે બેરિયર્સ છે, જે અવરોધ છે, એને કઈ રીતે આપણે દૂર કરી શકીએ. તો આ 5 ક્વેશ્ચન્સ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વોટ ઇઝ ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન. ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન શું છે. ડિસ્કસ ઇટ્સ ફીચર્સ એન્ડ ઇમ્પોર્ટન્સ. ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ, ફીચર્સ એટલે એના લક્ષણો. એની જગ્યાએ તમને કેરેક્ટરિસ્ટિક્સ પણ પૂછી શકે, બરાબર છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, વોટ આર ધ એસેન્શિયલ્સ ઓફ ઇફેક્ટિવ કમ્યુનિકેશન. એસેન્શિયલ શું છે, ઇફેક્ટિવ કમ્યુનિકેશનની એવી મૂળભૂત જરૂરિયાતો શું છે, બરાબર, એના મૂળ મુદ્દાઓ શું છે. એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. અને તમારે એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. ડિસ્કસ ધ કમ્યુનિકેશન મોડેલ. કમ્યુનિકેશન મોડેલ આ એક નવો ટોપિક છે, બરાબર છે, નવો એડ થયો છે. તો એમાં કમ્યુનિકેશનના જે મોડેલ્સ છે એમાં સચ એઝ શેનન-વીવર મોડેલ, ત્યાર પછી બેરલોસ SMCR મોડેલ એન્ડ સ્ક્રેમ્સ મોડેલ. સ્ક્રેમ્સ નું મોડેલ કયું છે. આ 3 મોડેલ છે. કોઈ એક પણ પૂછી શકે, 2 પણ પૂછી શકે, 2 નું તમને ડિફરન્સ પણ પૂછી શકે છે, તફાવત, બરાબર છે, એ કોઈ પણ રીતે પૂછી શકે છે. એટલે આપણે આ 3 મોડેલ બરાબર તૈયાર કરી દેવાના. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશનલ કમ્યુનિકેશન. ઓર્ગેનાઇઝેશનલ કમ્યુનિકેશન શું છે. એક્સપ્લેન ઇટ્સ નેચર, ફંક્શન્સ એન્ડ બેરિયર્સ. એનું નેચર, એનું સ્વરૂપ, ફંક્શન એટલે એના કાર્ય, એન્ડ બેરિયર્સ એમાં આવતા અવરોધો શું છે એ તમારે એક્સપ્લેન કરવાના છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન,
ડિસ્ક્રાઇબ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન ઇન બિઝનેસ. બિઝનેસની અંદર કમ્યુનિકેશનનું શું મહત્વ છે? તો વિદ્યાર્થી મિત્રો આ 10 ક્વેશ્ચન્સ છે. આ 10 ક્વેશ્ચનના આન્સર પણ હું તમને વિડીયો દ્વારા એક્સપ્લેન કરીશ અને એનું મટીરિયલ પણ તમને મળશે. બરાબર છે. YouTube ઉપર શક્ય હશે એટલા વિડીયોઝ આપણે મૂકી દઈશું. બાકીનું જે પણ કંઈ છે એ તમને મટીરિયલ મળી જશે. એ મટીરિયલ તમને ટૂંક સમયની અંદર પ્રાપ્ત થશે. તમારી એક્ઝામ છે એનાથી પહેલા તમને એ મટીરિયલ આપણે પહોંચાડી દઈશું. એટલે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નંબર આપેલો છે. તમે લોકો ઘણી વખત કમેન્ટ્સ કરો છો પણ તમને કંઈ પ્રોબ્લેમ છે, કંઈ ડિફિકલ્ટી છે તો તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો અથવા તો વોટ્સએપ થી મેસેજ પણ મોકલી શકો છો. ઘણી વખત કમેન્ટ્સ અમે નથી જોઈ શકતા તો તમે ડાયરેક્ટ કોલ કરો યા તો તમે ડાયરેક્ટ વોટ્સએપ મેસેજ કરો. હું 2 નંબર તમને આપું છું, એના પર તમે ગમે ત્યારે કોલ કે મેસેજ કરી શકશો. અમે તમને પૂરેપૂરી હેલ્પ કરવા માટે તૈયાર છીએ. આઈસી અને આ જે પીસીઈ છે, પ્રોફેશનલ કમ્યુનિકેશન એન્ડ એથિક્સ, એમાં તમને બધાને સારા માર્ક્સ આવે એવા પ્રયત્નો કરવા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને તમામ વિદ્યાર્થીઓ સુધી આ ચેનલની લિંકને શેર કરી દેજો. ધન્યવાદ. ફરી મળીશું નવા વિડીયોમાં.